सूरत सेफ्टी बेल्ट का निशुल्क वितरण कार्यक्रम आयोजित। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत शहर में उत्तरायण त्योहार को देखते हुए लोगों की सुरक्षा के लिए सेफ्टी बेल्ट का निशुल्क वितरण किया गया। आपको बताते चले, जिसमें लोकसभा सांसद मुकेश दलाल भी रहे मौजूद। सांसद मुकेश दलाल ने पतंग प्रेमियों से की अपील। चाइनीज डोर का प्रयोग न करने की जनता से की विशेष अपील। मकर संक्रांति के अवसर पर वाहन चलाते समय गले में पतंग की डोर बांधने से बचने का प्रयास। प्राइम मार्केट अडाजन में पुलिस अधिकारी सहित अन्य जनता भी हुए शामिल। सूरत से ब्यूरो रिपोर्ट। सूरत डिस्ट्रिक्ट ट्राफिक एज्युकेशन ट्रस्ट द्वारा ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફટી બેલ્ટના એક વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે જ સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ। દોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વાહન ચાલકોને વિનામૂલ્ય સેફટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો। સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માંગુ છું કે આપ તહેવાર ભલે ધામધૂમથી મનાવો, પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા। મારી તમને પ્લીઝ ખૂબ વિનંતી છે, આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવારની ઉજવણીમાંથી કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી, એની આપણે કાળજી રાખીએ।